નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકે ઠાકોર ન્યૂ લર્નિંગ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 6 છે ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલના આઇકોનને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા, જેથી તમને વિડીયો પણ જલ્દી મળી રહેશે। સૌથી પહેલા આપણે અહીંયા વાત કરશું કે ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન આ પ્રકરણની અંદર ચર્ચા કરતા પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે એની પ્રસ્તાવનામાં શું આપેલી વિગત છે। તો કે ભારતીય દર્શનો 9 છે। તો ભારતીય દર્શનો કેટલા છે કુલ? તો કે 9 છે। જેમાં કયા કયા છે? તો ચાર્વાક, બૌદ્ધ, જૈન, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આમ 9 ભારતીય દર્શનો છે। હવે આ 9 દર્શનો જ્ઞાન અંગે વિચારણા કરે છે, એટલે ટૂંકમાં આ જે ભારતીય દર્શનો છે એ શું કરે છે? તો જ્ઞાન અંગેની વિચારણા કરે છે, જ્ઞાનની વિચારણા કરશે એમ। હવે આ જ્ઞાન કેવું છે કે ભાઈ યથાર્થ છે કે અયથાર્થ છે? હવે યથાર્થ એટલે સત્ય અને અયથાર્થ એટલે કે અસત્ય, એમ કે ભાઈ જ્ઞાન છે એ સત્ય કે અસત્ય છે એ આપણને ખ્યાલ આવશે। હવે દાખલા તરીકે અહીંયા આપણને પણ વાત કરી છે આગળ કે યથાર્થ જ્ઞાનને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે એમ, જે યથાર્થ જ્ઞાન છે એને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે। અને બીજું છે આપણી પાસે અહીંયા અયથાર્થ જ્ઞાન, તો એને આપણે અપ્રમા તરીકે ઓળખવામાં આવે છે એમ, એટલે કે યથાર્થ જ્ઞાન હોય એને આપણે પ્રમા કહેશું અને અયથાર્થ જ્ઞાન છે એને આપણે શું કહેવામાં આવે છે? તો અપ્રમા કહેવામાં આવે છે। તો યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે। હવે તમે જે સત્ય જ્ઞાન મેળવો છો, યથાર્થ જ્ઞાન મેળવો છે, એને આપણે શું કહેવામાં આવે છે? તો કે પ્રમાણ કહેવામાં આવે છે। આપણે કોઈ પણ વિગતની વાત કરીએ કે તમે કોઈ બાબતની વાત ચર્ચા કરતા હોય તો કદાચ તમે ખ્યાલ હશે કે ભાઈ એનું પ્રમાણ શું, એમ કે પ્રમાણ એટલે એની સત્યતા શું એમ, બરાબર? આવું ચકાસવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે કે જેને શું થાય? જેનાથી આપણી શંકા છે અને ભ્રમણ છે એ દૂર થાય છે। કે કોઈ પણ બાબત જે ઘટનાઓ ઉદ્ભવતી હોય એની અંદર તમે શું કરશો? તો કે એમાં તમને શંકા ઉત્પન્ન થશે અથવા તો ભ્રમણ થતું હોય છે। આ બધાને મુક્ત કરવું હોય તો આ જ્ઞાનની જરૂર પડે છે। તેથી ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ઓળખાવવામાં આવે છે એમ, અને પ્રમાણ અંગે ભારતીય દાર્શનિકોએ વિવિધ અભ્યાસ કર્યો છે। ચલો આગળ વાત કરીએ અવૈદિક દર્શનો। દર્શનો છે ટોટલ આમ 2 પ્રકારના છે, વૈદિક અને અવૈદિક, આમ 2 પ્રકારના છે। હવે અવૈદિક દર્શનની વાત કરીએ તો એમાં ચાર્વાક દર્શન આવશે સૌથી પહેલા। તો ચાર્વાક દર્શન છે એની અંદર આપણે પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રમાણ આપવામાં આવ્યું છે। પ્રત્યક્ષ જ્ઞાન છે એની અંદર, પ્રત્યક્ષ એટલે આપણને ખબર છે કે સીધે સીધું, બરાબર? હવે બૌદ્ધ દર્શનની પ્રત્યક્ષ વાત કરીએ તો એમાં પ્રત્યક્ષ પણ છે અને અનુમાન પણ છે, એમ 2 પ્રમાણો આપવામાં આવે છે। એનો અર્થ કે જુઓ, ચાર્વાક દર્શન છે એની અંદર પ્રત્યક્ષ જ્ઞાનનું એટલે કે એક જ પ્રમાણ છે, જ્યારે બૌદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ 2 પ્રકારના। દાખલા તરીકે અહીંયા વાત કરીએ આપણે કે બૌદ્ધ દર્શન છે, આગળ વાત ચર્ચા કરી કે કઈ પ્રકારનું દર્શન છે, તો એમાં પ્રત્યક્ષ અને અનુમાન એમ 2 પ્રકારના પ્રમાણો હોય છે। એવી રીતે જૈન દર્શનની વાત કરીએ તો એમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ 3 પ્રમાણ સ્વીકારવામાં આવ્યા છે। આપણે આગળ કોષ્ટક છે એ કોષ્ટકમાં પણ ચર્ચા કરશું, તમને ખ્યાલ આવશે। નેક્સ્ટ ની અંદર વાત કરીએ હવે વૈદિક દર્શનો કયા છે? જો આ વૈદિક હતા, યાદ રાખજો, ચાર્વાક, બૌદ્ધ અને જૈન આ છે અર્વાક દર્શન છે, એટલે સોરી અવૈદિક દર્શન છે। હવે વૈદિક દર્શનની વાત કરીએ તો એમાં ન્યાય દર્શન આવશે। હવે ન્યાય દર્શનમાં શું શું છે? તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ 4 પ્રમાણો આપવામાં આવેલા છે, એટલે 4 પ્રમાણો સ્વીકારે છે। જ્યારે આપણે વૈશેષિક દર્શનની વાત કરશું, વૈશેષિક દર્શન, તો એમાં 2 પ્રમાણ છે, પ્રત્યક્ષ અને અનુમાન એમ। જો કેટલાકમાં 2 છે, કેટલાકમાં 3 છે, કેટલાકમાં 1 છે, બરાબર? હવે સાંખ્ય દર્શનની વાત કરીએ તો સાંખ્ય દર્શન અને યોગ દર્શન આ બંનેની ભેગી, બંનેને 3 પ્રમાણો છે। કેટલા છે? 3 પ્રમાણો। કયા કયા છે? તો કે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ 3 છે। પછી પૂર્વ મીમાંસક પ્રભાકર મિશ્ર જ્ઞાનના 5 પ્રમાણે, એટલે કે 5 પ્રમાણો સ્વીકારે છે, એટલે કે પૂર્વ મીમાંસક પ્રભાકર મિશ્ર જ્ઞાનના કેટલા પ્રમાણો સ્વીકારે છે? તો કે 5। પ્રત્યક્ષ કયા કયા છે જાણીએ? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપતિ, તો આ 5 પ્રકારના પ્રમાણો છે। કોના મતે? તો પૂર્વ મીમાંસક પ્રભાકર મિશ્રના મતે।
અને આ 5 પ્રમાણોમાં કુમારેલ ભટ્ટ અનુપલબ્ધિ નામનું છઠ્ઠું એક પ્રમાણ ઉમેરે છે. તો યાદ રાખશું કે ભાઈ 5 પ્રમાણ તો છે પણ સાથે છઠ્ઠું પ્રમાણ ઉમેરવાનું કામ કોણે કર્યું છે? તો કે કુમારેલ ભટ્ટ. અને એ કયું છે? તો અનુપલબ્ધિની. બરાબર. ચલો હવે અહીંયા આપ જોઈએ કે પૂર્વ મીમાંસા દર્શનને 6 પ્રમાણો છે. કેટલા છે? 6 સ્વીકારે છે. અને ઉત્તર મીમાંસકો શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય બંને 3 પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિને સ્વીકારે છે. તમને ખ્યાલ હશે કે આ કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ તમામ બાબત આપવામાં આવેલી છે. મેં આ ચર્ચા જે કરી છે એ કોષ્ટક પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે, એટલે વધારે આપણે સમય અહીંયા બગાડતા નથી. નેક્સ્ટમાં આગળ વધીએ. ભારતીય દર્શનોમાં ચાર્વાક દર્શનને બાદ કરતા, હવે યાદ રાખવાનું આપણે કે ભારતીય જે દર્શનો છે કેટલા છે કુલ? તો કે 9 દર્શનો છે. હવે 9 દર્શનોમાંથી ચાર્વાક દર્શન છે એને બાદ કરતા પ્રત્યેકમાં અનુમાનની વિચારણા કરવામાં આવી છે. અનુમાનની વિચારણા એટલે ટૂંકમાં આપણે સમજવાનું છે કે ભાઈ જેટલા પણ દર્શનો છે એટલે કે 9 દર્શનો છે એમાં ચાર્વાક દર્શન છે એવું કે જેની અંદર માત્ર એટલે કે એના સિવાયના એમ અનુમાનની વાત આમાં નથી આવતી. ચાર્વાક દર્શનમાં અનુમાનની વાત કરવામાં આવતી નથી, પણ એના સિવાયના બાકીના જે 8 વધ્યા એમાં અનુમાનની વિચારણા કરવામાં આવે છે. આ બધામાં ન્યાય દર્શનને કરેલી અનુમાન વિષયક વિચારણા ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. અને આથી આપણે ન્યાય દર્શનમાં રજૂ થયેલી અનુમાન સંબંધી વિચારણાની સમજૂતી મેળવીશું. ન્યાય દર્શનને સંક્ષેપમાં ન્યાય કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખવાનું આપણે કે ભાઈ ન્યાય દર્શન છે એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? ન્યાય એટલે કે ન્યાય દર્શનને ટૂંકમાં એટલે કે સંક્ષેપમાં ન્યાય કહેવામાં આવે છે. અને જે ન્યાય દર્શનનો પ્રતિપાદક હોય, જે એને માનતો હોય એને શું કહેવાય? નૈયાયિકો કહેવામાં આવે છે. અને આ પ્રકરણમાં આપણે ન્યાય અને નૈયાયિકોના અનુમાન પ્રમાણનો અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા વાત કરશું ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ. સૌથી પહેલા આપણે જાણીએ કે નૈયાયિકોના મતે અનુમાન પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. યાદ શું રાખવાનું છે આપણે કે નૈયાયિકોના મતે શું છે કે અનુમાન કોના પર આધાર રાખે છે? તો કે પ્રત્યક્ષ પ્રમાણ ઉપર. જે પ્રત્યક્ષ એટલે સીધું જે છે એના ઉપર આધાર રાખે છે. આથી અનુમાનનું સ્વરૂપ સમજીએ તે પહેલા પ્રત્યક્ષ સ્વરૂપ સ્પષ્ટ કરવું જરૂરી છે. એટલે ટૂંકમાં આપણે અનુમાનને જાણતા પહેલા પ્રત્યક્ષને જાણવું પડે. પ્રત્યક્ષ વસ્તુ શું છે? તો આપણને ખ્યાલ છે કે નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, દ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા થયેલું પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આપણને ખબર છે કે આપણા 5 જે ઇન્દ્રિયો છે, બરાબર, જે છે પહેલી નેત્રેન્દ્રિય એટલે કે આંખ, શ્રવણેન્દ્રિય એટલે કાન, સ્વાદેન્દ્રિય એટલે જીભ, દ્રાણેન્દ્રિય એટલે નાક અને સ્પર્શેન્દ્રિય એટલે ચામડી. એમ તો આ 5 ઇન્દ્રિયોથી આપણે જે જ્ઞાન મેળવીએ છીએ એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એમ ત્યાર પછી વાત કરીએ કે નૈયાયિકોના મતે અનુમાન દ્વારા આપણને તો જ જ્ઞાન મળે છે કે જો તેની પહેલા આપણને પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ દ્વારા જ્ઞાન મળેલું હોય. એટલે આપણે અનુમાન ક્યારે કરી શકીએ? એટલે અનુમાન કરવા માટે આપણા પાસે પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ. અને આ 5 આપણે જે ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે જ્ઞાન મેળવીએ છીએ. અનુમાનની પૂર્વ શરત ન્યાય અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે યાદ શું રાખવાનું આપણે કે અનુમાનની પૂર્વ શરત શું છે? તો અનુમાનની પૂર્વ શરત પ્રત્યક્ષ જ્ઞાન છે. કેમ કે આપણે અનુમાન કરવું હોય તો અનુમાન કરવા માટે આપણી પાસે પ્રત્યક્ષ જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર. ચલો, ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો અર્થ શું થાય? તો કે અનુ વત્તા માન. હવે અનુ એટલે પછી થતું અને માન નો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે પછીથી થતું જ્ઞાન. અનુમાન એટલે આપણે પછી એને અનુમાન. દાખલા તરીકે આપણે નથી કહેતા કે મેં અનુમાન લગાવ્યું હતું એમ. તો આપણે પહેલા એને શું પ્રત્યક્ષ જાણીએ છીએ અને પછી આપણે એનું અનુમાન લગાવીએ છીએ, તો આપણે આને કહીએ છીએ અનુમાન. એટલે કે પહેલા એટલે કે પછી થતું અને જ્ઞાન. એમ પછી જ્ઞાન થાય આપણને એમ કોઈ બાબતને આપણે સમજીએ પછી કે ભાઈ અનુમાન લગાવીએ છીએ. અર્થાત પૂર્વે પ્રત્યક્ષ દ્વારા થયેલા જ્ઞાનને આધારે તારવવામાં આવતું જ્ઞાન એટલે અનુમાન. ટૂંકમાં વ્યાખ્યા આપી છે પૂર્વ પ્રત્યક્ષ દ્વારા. એટલે પ્રત્યક્ષની પૂર્વ દ્વારા આપણે જ્યારે જ્ઞાનને આધારે કોઈ તારવીએ બાબત એને શું કહેવાય? અનુમાન. આમ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનના આધાર વગર શક્ય બનતું નથી. એટલે શું યાદ રાખશું આપણે? તો કે અનુમાન છે એ પ્રત્યક્ષ જ્ઞાન આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? પ્રત્યક્ષ જ્ઞાન ઉપર. આથી નૈયાયિકો તત્પૂર્વકમ અનુમાનમ એવું અનુમાનની વ્યાખ્યા આપે છે. નેક્સ્ટમાં આપણે ચર્ચા કરશું આગળ.
તો નૈયાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. ટૂંકમાં શું નૈયાયિકો જણાવે છે આપણને? એના મતે એવું છે કે અનુમાન છે એ પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી મળે છે. આપણે પ્રત્યક્ષ જ્ઞાન મેળવીએ છીએ એના ઉપર આધાર રાખે છે અને તેની હંમેશા શું છે? એની સાથે સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન, જેને આપણે જાણતા નથી એવી બાબતનું જ્ઞાન આપણા માનસિક પ્રક્રિયા સાથે જોડાયેલું હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે પર્વત પર ધુમાડો નીકળે છે. ચલો સૌથી પહેલા આપણને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે પર્વત પર ધુમાડો નીકળે છે. એમ આપણને પ્રત્યક્ષ જોઈએ અને જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, એ આપણે અનુભવેલ નિત્ય સહચાર્ય એટલે કે નિત્ય સહચાર એટલે કાયમ સાથે હોવા પણ એટલે કે પહેલેથી આપણે જે જાણતા હોય એવી બાબતો એમ. એના આધારે અહીં અપ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણને ઉદાહરણમાં આપ્યું છે તો કે ભાઈ પર્વત પર ધુમાડો નીકળે છે. હવે આપણને ખ્યાલ છે, પહેલાથી આપણને શું ખ્યાલ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, બરાબર? એવું આપણને પહેલાથી ખબર છે કે ભાઈ જ્યાં ધુમાડો થતો હોય ત્યાં અગ્નિ હશે, એવું આપણને ખ્યાલ છે પહેલેથી. એટલા માટે આપણે કહી શકાય કે તે પર્વત પર અગ્નિ છે. શું છે? અગ્નિ છે. આ જ્ઞાન આપણને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત થતું નથી, પરંતુ આ જ્ઞાન અનુમાન પર છે. દાખલા તરીકે આપણે કોઈ પર્વત ઉપર અગ્નિ જોઈએ છે તો આપણે માત્ર ધારીએ છીએ અને ખાલી સમજીએ છીએ કે ભાઈ પર્વત ઉપર શું દેખાય છે આપણને? પહેલા તો પર્વત ઉપર ધુમાડો નીકળે છે. તો પર્વત ઉપર ધુમાડો નીકળે છે એ આપણે શાના આધારે કહીએ છીએ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. તો અગ્નિની વાત આવી એટલે આપણે કહી દઈશું કે ભાઈ પર્વત ઉપર અગ્નિ હશે. એમ શું હશે? અગ્નિ હશે. અનુમાનના ઉપયુક્ત દૃષ્ટાંતમાં 3 પદો છે. કેટલા પદો છે? 3. એક છે પર્વત, બીજું છે ધુમાડો અને ત્રીજું છે અગ્નિ. આ 3 પદોને અનુક્રમે શું કહેવામાં આવે છે? પક્ષ, હેતુ અને સાધ્ય. હવે જુઓ, પક્ષની વાત આવે, પછી હેતુની વાત આવે અને સાધ્યની વાત આવે. આ ત્રણેયની બાબત આપણે આગળ વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરશું એમ. ચલો અહીંયા જોશો તમે, આ ત્રણેય પદોની વ્યાખ્યા આ પ્રમાણે છે. પક્ષ એટલે શું? પહેલા તો આપણે જાણશું પક્ષ એટલે શું એમ. તો ચલો, પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય. આપણે જેના વિશે અનુમાન તારવતા હોય એને શું કહેવામાં આવે છે? પક્ષ કહેવામાં આવે છે એમ. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે. આ આપણે પહેલા વિચાર્યું, મનની અંદર વિચારણા કરી કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે. હવે આ તારવવામાં આવ્યું તો પર્વત છે એ શું થયું? પક્ષ થયું. એટલે કે આપણને આપેલી વિગત, જે આપણને પહેલેથી આપવામાં આવતી વિગત હોય એને આપણે પક્ષ કહીએ. તમે ધોરણ 9, 10 ની અંદર પ્રમેય શીખીને આવ્યા, એની અંદર આપણને પક્ષ વિગત હોય એટલે શું? પહેલેથી આપણને જણાવેલી હોય એ બાબત. ત્યાર પછી એનો હેતુ આપણે જાણીએ. હેતુ એટલે શું? તો કે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ કરીએ છીએ. એનું આપણે ઉદાહરણ પણ લઈએ. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે. શું છે? અગ્નિ છે. હવે એને અનુમાનનું તમારે તારણ કાઢવું હોય તો તમે શું કહેશો કે ભાઈ જ્યાં જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ હોય છે એમ. તો કે જ્યાં ધુમાડો હોય એના જ્ઞાનથી, એટલે કે ધુમાડાના જ્ઞાનથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ધુમાડો થતો હોય તો ત્યાં શું હોય? અગ્નિ હોય. એવું આપણને હેતુ મળે છે અહીંયા. તો ધુમાડો આપણા માટે હેતુ છે, કેમ કે ધુમાડા વિશે આપણે જાણીએ છીએ કે જ્યાં ધુમાડો થતો હોય ત્યાં અગ્નિ હશે, એવું આપણે અનુમાન લગાવીએ છીએ. અને ત્રીજું છે સાધ્ય. સાધ્ય એટલે શું? તો કે અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત એટલે કે સિદ્ધ થાય છે, એટલે કે આપણે જે સાબિત કરીએ છીએ. શું સાબિત કરીએ છીએ? દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે એમ આવું આપણે સાબિત કરીએ છીએ ત્યારે શું થાય છે? સાધ્ય મળે છે. આપણે ટૂંકમાં જાણી લઈએ કે જેના વિશે અનુમાન તારવવાનું હોય એને પક્ષ કહેવામાં આવે છે. જેના આધારે આપણે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે એને આપણે હેતુ કહીએ છીએ. બરોબર? એટલે શાનો હેતુ છે? એમ કે ભાઈ ધુમાડો છે અંદર, તો ધુમાડાની વાત કરશું તો ધુમાડો હશે તો શું હશે? અગ્નિ છે. એવું આપણને સાધ્ય સાબિત થાય છે. ત્યાર પછી વાત કરીએ કે આ અનુમાનમાં તે પર્વત પર અગ્નિ સિદ્ધ થાય છે. હવે પર્વત છે એના ઉપર અગ્નિ સિદ્ધ થાય છે, તેથી અગ્નિ એ સાધ્ય છે. શું છે? સાધ્ય છે. અને અનુમાનમાં આવા ઉપયુક્ત 3 પદો અને તેની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય તે રીતે ન્યાય દર્શન અનુમાનનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજાવી શકાય છે. હવે આપણે એનું સ્વરૂપ જાણશું. શું જાણશું? સ્વરૂપ વિશે અભ્યાસ કરશું એમ.
ચલો, હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન. એટલે પહેલો હેતુ આપણે યાદ રાખજો આનો, કે હેતુની પક્ષમાં હાજરી છે. હેતુ શું હોય? પક્ષમાં હાજરી હોય એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કયા સ્વરૂપે થાય આપણને? તો કે ધુમાડા સ્વરૂપે થાય છે, કે ભાઈ ત્યાં ધુમાડો છે એવો હેતુ આપણે કહીએ છીએ એમ. બરોબર? અને હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યાપ્તિ સંબંધ. કેમ? કેમ કે આપણે કહીએ છીએ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. એટલા આપણને સ્મૃતિ થાય, એટલે કે આપણને યાદ આવે છે કે ભાઈ ધુમાડો હોય ત્યાં શું હશે? અગ્નિ હશે. ઉપરની બે બાબતો અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો છે. આ ઉપરની જે બે બાબતો છે એ અનુમાનની અનિવાર્ય હોય. અનિવાર્ય શરત એટલે શું? કે એ શરત બને જ છે એમ. બરોબર? આ બંને શરતનું પાલન થયું હોય તો તેના આધારે પક્ષમાં સાધ્યની હાજરી છે એવું તે જ્ઞાન થાય છે, અને અનુમાન દ્વારા મેળવેલું જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે તે પર્વત પર ધુમાડો છે તો ત્યાં અગ્નિ છે એવું આપણને અનુમાન થાય છે. દાખલા તરીકે તે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો ધુમાડો અને અગ્નિ વચ્ચે શું થયો? વ્યાપ્તિ સંબંધ થાય. તો એવી સ્મૃતિ થાય તો તેને આધારે આપણે શું કહી શકીએ કે પર્વત પર અગ્નિ છે એવું આપણે અનુમાન તારવી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ, અનુમાન એ પ્રમાણ છે. અનુમાન શું છે? યાદ રાખજો કે અનુમાન એ શું છે? પ્રમાણ છે. પ્રમાણ એટલે આપણને ખબર જ છે કે પ્રમાણ એટલે કે સાબિતી જે આપતા હોય એને પ્રમાણ કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ દર વખતે કે પ્રમાણ, એનું પ્રમાણ શું? એની સત્યતા કેટલી એમ. તો પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન અભ્રામક અને નિઃશંક રીતે સત્ય હોય છે. એટલે કે પ્રમાણ એટલે સાબિતી, એની સાબિતી મળી જાય જે જ્ઞાનની, એ જ્ઞાન છે હંમેશા કેવું હોય? તો કે અભ્રામક હોય, તમને ભ્રમ ના ફેલાવે. અને બીજું છે નિઃશંક, તમારે એના ઉપર શંકા પણ ના હોય એવું જ્ઞાન તમને મળી જાય કે ભાઈ તમને ભ્રમિત પણ ન કરે અને સાથે સાથે એ શંકા પણ ના થાય તમારે. તેથી જો અનુમાનની ઉપરી બંને શરતનું યોગ્ય પાલન થતું હોય તો અનુમાન વડે મેળવેલું જ્ઞાન નિશ્ચિત રીતે સત્ય હોય છે. અર્થાત અનુમાન પ્રમાણ દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનની સત્યતા સાબિત થયેલી હોય છે. બરાબર? અહીંયા આપણે મનોયત્ન 6.1 ના પ્રશ્નો લગભગ તમને આના આધારિત તમને આવડી જશે. તૈયારી ખાસ કરજો. એકવાર બીજી વાર વિડીયો પણ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય કે ટોપિકમાં શું ચર્ચા કરી છે. ત્યાં સુધી આવજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું આપણે.